કાઉન્ટર્સ પર ફોકસ કરી દઈએ ફરી એકવાર. અત્યારે ફિલહાલ પાવર ગ્રીડના ચાર્ટ્સ શ્યામ સર પહેલાં આપના સાથે ડિસ્કસ કરી લઈએ. સારી તેજી ઘણા સમય બાદ એનર્જી સ્ટોક્સ અને એમાં પણ પાવર ગ્રીડમાં આવતી જોવા મળી રહી છે. સર, પાવર ગ્રીડના ચાર્ટમાં વાત કરીએ તો ક્લિયરલી નીચેની બાજુથી એક બહુ સારી અપવર્ડ મુવમેન્ટ આપણને જોવા મળી છે. લગભગ આપણે 3 ફેબ્રુઆરી પછી મુવમેન્ટ જોઈએ તો સ્ટોકમાં લગભગ આપણને 18 થી 20% મુવમેન્ટ થતી જોવા મળી છે. સ્ટોક અત્યારે એક જૂની એની ટ્રેડિંગ રેન્જ હતી અથવા પ્રોફિટ બુકિંગ વાળો ઝોન કહીએ 300-305 રૂપિયા વાળો ઝોન હતો. સ્ટોકે મલ્ટિપલ ટાઈમ આપણે જોઈએ તો મે 2025 થી લઈને જુલાઈ 2025 સુધી મલ્ટિપલ ટાઈમ ત્યાં હર્ડલ ફેસ કર્યું હતું અને ત્યાંથી પ્રોફિટ બુકિંગ તરીકે વારે ઘડીએ સ્ટોકમાં મૂવ જોવા મળ્યું હતું. એક વખત 304ની ઉપરનું ક્લોઝિંગ આપણને અગર મળી જાય છે તો સ્ટોકમાં બીજી થોડી ઘણી ઉપરની સાઈડની મુવમેન્ટ કન્ટિન્યુ થતી હોય એ રીતનું ચાર્ટ ઉપર સિનેરિયો ડેવલપ થઈ રહ્યો છે. બીજા 5 થી 7% મુવમેન્ટ માટે આપણે ઉપરની તરફ 317 થી લઈને 322 વાળા ઝોન માટે જગ્યા રાખી શકીએ. 304ની ઉપરનું ક્લોઝિંગ જોવાનું ઇમ્પોર્ટન્ટ રહેશે અને 320 વાળું લેવલ પણ અગર સસ્ટેન થઈ જાય છે તો સ્ટોકમાં 335 થી લઈને 345 રૂપિયા સુધીની મુવમેન્ટ માટે પણ તેજી કન્ટિન્યુ રહી શકે છે. ચાર્ટ ઉપર સિનેરિયો સારો છે, મોમેન્ટમ સારું છે, કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય. નીચેની તરફ એક એસએલ વાળું લેવલ રહેશે, 280 થી લઈને 285 વાળો ઝોન છે, સારો અત્યારે હવે સપોર્ટ તરીકે વર્ક કરશે. આ લેવલને સપોર્ટના ઝોન તરીકે ધ્યાનમાં રાખીને ઉપરની મુવમેન્ટ કન્ટિન્યુ રાખી શકાય છે. નવું કોઈને એડ કરવું હોય તો 300-305 વાળા ઝોનમાં સ્ટોક અગર 1-2 દિવસ હોલ્ડ કરે છે અને એના પછી 305 નું બ્રેકઆઉટ આપે છે તો બીજા 5 થી 7%ની મુવમેન્ટ માટે નવી તેજી માટે પણ નવું એડિશન કરી શકાય.